મળતી માહિતી મુજબ તારીખ 10/4/2026ના રોજ રાત્રે આશરે 9:30 કલાકે ભુજથી પોતાના ગામ વરલી જતા ફરિયાદીને હાજાપર થરાવડા રોડ પર ગઢવીભાઈની વાડી પાસે એક અલ્ટો કારમાં આવેલા ઈસમોએ અટકાવી છરીના ભયે લૂંટ ચલાવી હતી। આરોપીઓએ ફરિયાદી પાસેથી વિવો કંપનીનો Y28E મોબાઈલ ફોન જેની કિંમત અંદાજિત ₹5,000 છીનવી લીધો હતો। આ બનાવ અંગે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(4), 296(2) તથા જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એલસીબી ટીમ દ્વારા તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે ભુજ-અંજાર હાઈવે પર રેલડી બસ સ્ટેશન નજીકથી અબ્રાહીમ ઉર્ફે અનવર હુસેન કટિયા ઉંમર વર્ષ 19 રહેવાસી ખારી રો તાલુકો ગાંધીધામને ઝડપી પાડવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે તેનો ભાઈ શકીલ અને બનેવી જાવેદ સાથે મળી આ લૂંટને અંજામ આપી હતી। પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે, જ્યારે અન્ય બે આરોપી શકીલ ઉર્ફે ઉમર હુસેન કટિયા અને જાવેદ લતીફ બાફણ હજુ ફરાર છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।